યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે, વેલકમ ટુ ધ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડેમી, વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ. જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષાનો માહોલ બની ગયો છે. જીપીએસસીએ નોટિફિકેશન જાહેર કર્યું. સારી વાત એ થઈ કે પછીથી એમણે નોટિફિકેશનની અંદર એક સુધારો કર્યો. સુધારો આપણા પક્ષમાં છે. પહેલાં જેટલી જગ્યાઓ હતી એના કરતાં હવે જગ્યાઓ વધી છે. એટલે કે આપણને વધુ જગ્યાઓ માટે હવે કોમ્પિટ કરવા માટેની તક મળી છે. સારી તક કહેવાય. પરીક્ષાના ફોર્મ્સ ભરાવા શરૂ થઈ ગયા છે 2 એપ્રિલથી, અને ફોર્મ્સ ભરાવાની આ સુવિધા 16 એપ્રિલ સુધી ચાલુ રહેશે. સત્વરે ફોર્મ્સ ભરી લેવા. ખબર નહીં કેમ અમુક વિદ્યાર્થીઓની એવી ટેવ હોય છે, થશે છેક છેલ્લો દિવસ આવી જાય ત્યાં સુધી એ થશે કરે રાખતા હોય છે, અને પછી છેલ્લા દિવસે ફોર્મ ભરવા બેસે. સર્વરના કારણોસર કે પછી બીજા કોઈ કારણોસર ફોર્મ ભરવાનું રહી જાય છે. હા, વાત એ અલગ છે કે પછી તમે કદાચ વિનંતી કરો અને એ લોકો વિન્ડો ઓપન કરી આપે અને પછી ફોર્મ ભરાઈ જાય, બને કે ન પણ ભરાય. આવું બધું કેમ કરવું? સમય છે, સમય રહેતા આપણે કામ કરી લઈએ. કેટલી વાર લાગે? સત્વરે ફોર્મ્સ ભરી લેવા, રાહ ન જોવી. જ્યારે નોટિફિકેશન આવ્યું અને ખાસ તો એ નોટિફિકેશનની અંદર જગ્યાઓ વધવાનો પેલો સુધારો થયો, પછીથી આપણે યુટ્યુબ પર એક વિડીયો મૂક્યો હતો. જે વિડીયોની અંદર આ પરીક્ષા વિશે આપણે વાત કરી હતી, અને ખાસ તો પરીક્ષાને હવે ઓછો સમય છે, તો આટલા સમયમાં તમારે પરીક્ષાની તૈયારી કરવી હોય તો એ તમે કોચિંગની મદદથી કેવી રીતે કરી શકો એની એક સામાન્ય ચર્ચા મેં વિડીયોમાં કરી હતી. સમય જ્યારે ઓછો બચ્યો હોય ત્યારે આપણને માર્ગદર્શનની વધારે જરૂર પડે, અને એમાંય જો કોચિંગ સાથે આપણે તૈયારી કરી શકીએ તો તૈયારી જે આપણે કરવાની હતી એમાં ઘણો ખરો ઘટાડો થઈ જાય. કોચિંગ આપણી મદદે જો આવે તો એ સમયગાળો આપણો ઘણો ઘટી જાય, ટેન્શન ઘણું ઓછું થઈ જાય. અને એટલે જ આપણે એ વિડીયોની અંદર આપણે જે ઓનલાઈન કોર્सेस છે, વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનના જે ઓનલાઈન કોર્सेस છે, ખાસ તો જીપીએસસીના માસ્ટર કોર્सेस, એની અંદર એક મેગા ઓફરની જાહેરાત કરી હતી. 90% કરતાં પણ વધારે ડિસ્કાઉન્ટથી અત્યારે આપણા જીપીએસસીના માસ્ટર કોર્सेस, એ પછી 2023ના કોર્सेस હોય, 24ના કોર્सेस હોય કે 25ના કોર્सेस હોય, એ ઉપલબ્ધ છે. 3 મહિનાના, 6 મહિનાના, 12 મહિનાના, આમ 3 અલગ અલગ કેટેગરીઝના 3 અલગ અલગ વેલિડિટીઝવાળા આપણા માસ્ટર કોર્सेस અત્યારે મેગા ઓફરમાં ઉપલબ્ધ છે. 8 એપ્રિલ 2026 સુધી આ ઓફર ચાલવાની છે. હવે જેવી આ ઓફરની જાહેરાત કરી અને પરીક્ષા વિશે થોડી ઘણી ત્યાં આગળ વાત કરી, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓના અમને સવાલ મળ્યા. ઘણા વિદ્યાર્થીઓ કે જે યુટ્યુબમાં જ વિડીયોની નીચે કોમેન્ટ કરીને અમને સવાલ કરે છે, તો ઘણા વિદ્યાર્થીઓ એવા કે જેમણે વોટ્સએપ પર અમને મેસેજીસ મોકલીને સવાલ કર્યા. આ સવાલોને વાંચીને મને જરૂરી લાગ્યું કે જેમ છેલ્લે ગયા વર્ષે આપણે ડીવાયએસઓની પરીક્ષા વખતે એક માર્ગદર્શન આપતો વિડીયો તૈયાર કર્યો હતો કે આટલા ઓછા સમયમાં પરીક્ષાની તૈયારી કેવી રીતે કરાય, તો મને હવે એ સવાલો વાંચતા સમજાય છે કે જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા એ પેલી પરીક્ષાઓ કરતાં તો મોટી ગણાય ને. તો કદાચ આના માટે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન વિડીયોની જરૂરિયાત છે, એટલા માટે અત્યારે આપણે આ વિડીયો કરી રહ્યા છીએ. ખાસ તો મોટાભાગના વિદ્યાર્થીઓના સવાલોમાં આ એક બાબત મને જોવા મળી. આમાંના ઘણા ખરા વિદ્યાર્થી એવા છે કે જેમણે આપણો કોઈક ને કોઈક ઓનલાઈન કોર્સ પહેલાં લીધેલો છે, કાં તો અત્યારે ઓફર મેં લઈ રહ્યા છે અથવા તો પહેલાં લઈ ચૂક્યા હતા. તેમનો સવાલ એ હતો કે આપણો ઓનલાઈન કોર્સ એમની પાસે છે, તો હવે આજે 2-2.5 મહિનાનો સમય એમની પાસે કદાચ બચે છે, તો આટલા સમયમાં એ કોર્સની મદદથી એમણે ઇફેક્ટિવલી તૈયારી કરવી કેવી રીતે? મતલબ કે એવું શું કરવું કે જેથી એ મેક્સિમમ એક્સટ્રેક્ટ કરી શકે આપણા કન્ટેન્ટમાંથી અને પરીક્ષાને પાસ કરી શકે. ગયા વર્ષે આ જ બન્યું હતું. ડીવાયએસઓની પરીક્ષામાં આપણે જે ઓનલાઈન કોર્સ મૂકેલો હતો, મારા જે 3 મુખ્ય વિષય છે, પોલિટી, ઇકોનોમી અને હિસ્ટ્રી, આ 3નો એક કમ્બાઇન્ડ કોર્સ આપણે મૂકેલો હતો. 2000થી પણ વધારે વિદ્યાર્થીઓએ એને બહુ ઓછા સમયની અંદર સબસ્ક્રાઇબ કર્યો હતો, અને એમાંના મોટાભાગના વિદ્યાર્થીઓ આજે અમે જોઈએ છીએ કે પ્રિલિમ્સની પરીક્ષામાં એ પ્રિલિમ્સની અંદર સફળ થઈ શક્યા. અને એ જ સફળતા જોઈને અમને એ આનંદ થાય અને સાથે ઉત્સાહ પણ વધે કે હવે જે પણ પરીક્ષાઓ આવે એમાં વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીએ તો છેલ્લી ઘડીએ પણ આવા ઓફર્સની મદદથી એમને મદદરૂપ થવાની કોશિશ કરીએ. તો એ વખતે મેં ડીવાયએસઓ અને પછી એસટીઆઈની પરીક્ષા માટે પણ એક સ્ટ્રેટેજી સૂચવી હતી, અને એવી જ વાત અત્યારે આપણે જીપીએસસી ક્લાસ 1-2 માટે કરવી છે.
આપણું ટાર્ગેટ હંમેશા એ હોય છે કે ડીવાયએસઓની પરીક્ષામાં પ્રિલિમ્સમાં 500 વિદ્યાર્થીઓ પણ પાસ થતા હોય ને, તો એ પેલા 2000 વિદ્યાર્થીઓ કે જે આપણો કોર્સ સબસ્ક્રાઇબ કરી ચૂક્યા છે એ 500 એમાંથી જ હોવા જોઈએ. અને એટલા જ માટે આપણે જ્યારે પણ ઓનલાઈન કોર્સીસ કે ઓફલાઈન ક્લાસીસ પર મહેનત કરતા હોઈએ છીએ તો મહેનત એ સ્તરની હોય છે અને એટલે જ પરિણામ મળે છે. ઓફલાઈન ક્લાસીસ કરતાં હવે ઓનલાઈન ક્લાસીસમાં પરિણામ વધારે મળે છે, એટલે અમે ફોકસ પણ એ પ્રમાણે કરી રહ્યા છીએ. તો આપણા કોર્સીસની મદદથી એ તૈયારી થાય કેવી રીતે? અને જે મિત્રો હજુ કોર્સ એમણે સબસ્ક્રાઇબ કર્યો નથી, હવે કરીને તૈયારી કરવાના છે, કોર્સને સબસ્ક્રાઇબ કરીને પછી તૈયારી શરૂ કરવાના છે, તો એમણે શું ધ્યાન પર લેવું જોઈએ? અને હું તો એમ પણ કહીશ કે એવા વિદ્યાર્થી કે જેમણે આપણો કોઈ કોર્સ નથી લીધો એમના માટે પણ આ વિડીયો છે. આપણે ત્યાં એવું જ્યારે હોતું નથી કે તમે આપણા કોઈક ઓફલાઈન ક્લાસમાં જોડાઓ કે પછી ઓનલાઈન કોર્સ લો અથવા તો આપણું પુસ્તક ખરીદો પછી જ અમે તમને માર્ગદર્શન આપીશું, એવું આપણે ત્યાં નથી હોતું. માર્ગદર્શન આપણે તમામને આપીએ છીએ. મને લગભગ દરરોજે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ મળી જ જાય છે કે જે આપણી સંવિધાન કરિયર એકેડેમીમાં ક્યારે આવ્યા નથી અને આવવાના પણ નથી. બરાબર, એમણે આપણો ઓનલાઈન કોર્સ લીધો નથી, બને કે આપણા પબ્લિકેશન્સના પુસ્તકો નથી વાંચતા, કોઈક બીજાના પુસ્તકો વાંચતા હોય, પણ છતાં મને મળી જાય અને સવાલ પૂછે તો હું એમને જવાબ હંમેશા આપું છું. અને એમને એ પણ કહું છું કે તમને હજુ વધારે મૂંઝવણ હોય તો આપણી ઓફિસ પર તમે આવીને માર્ગદર્શન મેળવી શકો છો. તો માર્ગદર્શન આપવાની બાબતમાં એ બાબતો અમે જોતા જ નથી કે તમે કોર્સ લીધો છે કે નહીં. માર્ગદર્શન બધા માટે હોય. આ પરીક્ષા પાસ કોણ કરશે? મારી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? આ વાત સમજવા માટે મારે એક સવાલ કરવો જોઈએ કે આ પરીક્ષા પાસ કોણ કરશે? આ વિદ્યાર્થી પાસ કરી શકે એવી પરીક્ષા નથી. આ પરીક્ષા વિદ્યાર્થી પાસ નહીં કરે. આ પરીક્ષા પરીક્ષાર્થી પાસ કરશે, વિદ્યાર્થી નહીં. પરીક્ષાર્થી આ પરીક્ષાને પાસ કરી શકે. યુપીએસસી, જીપીએસસી તમામ પરીક્ષાઓ માટે આ સાચું છે કે વિદ્યાર્થી પરીક્ષા પાસ નથી કરી શકતા, પરીક્ષાર્થી જ પરીક્ષા પાસ કરી શકે છે. સમજાયું? વિદ્યાર્થી અને પરીક્ષાર્થી વચ્ચે અંતર હોય. વિદ્યાર્થી એટલે કે જે વિદ્યા મેળવવા ચાહે છે, જ્ઞાન મેળવવા ચાહે છે, એને જ્ઞાન અર્જિત કરવું છે. પરીક્ષાર્થી એટલે કે જેની પાસે જ્ઞાન છે, વિદ્યા એની પાસે છે, પણ હવે એને પરીક્ષા પાસ કરવી છે, પરીક્ષામાં એને સફળ થવું છે. ઘણી વખત એવું પણ બને કે પરીક્ષામાં સફળ થવા માટે બહુ બધા જ્ઞાનની જરૂર ન હોય, બહુ બધી વિદ્યા આવડે તો જ હું પરીક્ષામાં સફળ થાઉં એવું ન હોય. પરીક્ષાર્થીના મગજમાં એક વ્યૂહરચના હોય. હું કહીશ કે વિદ્યાર્થીના મગજમાં સામાન્ય રીતે વ્યૂહરચના નથી હોતી, અને કદાચ તે વ્યૂહરચના હોય તો એટલી જ હોય કે વધુને વધુ જ્ઞાન અર્જન હું કેવી રીતે કરી શકું, એનાથી વધારે એ વ્યૂહરચના ઘડતો નથી હોતો. પણ પરીક્ષાર્થી એ જ્ઞાનાર્જન કરતાં પરીક્ષામાં સફળ કઈ રીતે થવાય એની આંટી ઘૂંટીઓને સમજીને એક ચોક્કસ વ્યૂહરચના ઘડતો હોય છે, અને એટલે જ સફળ થાય છે. તમને એવા ઉદાહરણો મળશે કે સારામાં સારો વિદ્યાર્થી એ પરીક્ષામાં નિષ્ફળ થયો હોય. કેમ? કારણ કે વિદ્યાર્થી જ રહી ગયો, એ ક્યારે પરીક્ષાર્થી ન બન્યો. અને ક્યારેક એવું પણ જોવા મળશે કે કોઈક વ્યક્તિ કે જે કદાચ સારો વિદ્યાર્થી નહોતો પણ એ પરીક્ષાર્થી સારો હતો, એટલા માટે એ પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવી ગયો. જો કે આ બીજું ઉદાહરણ બનવાનું તો હું તમને નહીં કહું કે સારા વિદ્યાર્થી ન બનો અને ફક્ત સારા પરીક્ષાર્થી બનીને પાસ થઈ જાઓ, એવું તો હું ક્યારેય નહીં કહું. પણ હા, એટલું હું ચોક્કસથી કહીશ કે સારા વિદ્યાર્થી તો તમે રહ્યા જ હશો, પણ હવે સારા પરીક્ષાર્થી કેવી રીતે બનવું એ સમજી જજો. સારા વિદ્યાર્થી આપ હશો જેવો મને વિશ્વાસ છે. અને હું તો જ્યારે પણ મારા વિદ્યાર્થીઓને એડ્રેસ કરું છું તો સૌથી પહેલાં સારામાં સારું શીખવા ઉપર જ ફોકસ કરાવડાવતો હોઉં છું. હમણાં જ જેમ કે મહેસાણા સ્પીપાની અંદર મેં યુપીએસસીની બેચ પૂરી કરવાની, હવે પૂરી થવાની તૈયારીમાં છે. આજ અઠવાડિયે એ બેચ પૂરી થશે. મેં ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ સ્પીપાની એ બેચમાં 125 થી 130 કલાક સુધી ભણાવ્યું છે. વિદ્યાર્થીઓ ખૂબ મજા કરી, મને ભણાવવાની ખૂબ મજા આવી, અને મને તો મજા આવે એવું જ કામ હું કરતો હોઉં છું. ભણાવવું એ મારા માટે આનંદનો વિષય છે, એટલા માટે હું આ કામ કરું છું. તો 125-130 કલાક કોઈક વિષયમાં જો આપણે ચર્ચા કરતા હોઈએ તો એ બહુ કહેવાય. આ જ્ઞાનાર્જન જ તો છે, આ વિદ્યા પ્રાપ્ત કરવાનું જ તો કામ છે. અને પાછા 125 થી 150 કલાક એવા કે જેમાં માત્ર ચર્ચાઓ થતી હોય, લખાવાનું કેવું નહીં. મુદ્દે કહેવા હું માંગુ છું કે સારા વિદ્યાર્થી તો આપણે બન્યા, પણ હવે જો સારા પરીક્ષાર્થી ન બન્યા ને, પરીક્ષાને ટાર્ગેટ કરતા ન શીખ્યા ને, તો આ પરીક્ષાઓમાં આપણું કોઈ કામ નથી. બરાબર? વિષયો આવડવા પૂરતું નથી. એ વિષયોની રજૂઆત જે શીખ્યા છો એનું એક્ઝિક્યુશન પરીક્ષામાં કેવી રીતે થાય, જો એ નથી આવડતું તો આ રેસમાં આપણે ફેંકાઈ જઈશું. અને તમે જોયા જ હશે એવા હોશિયાર લોકોને જેમની સાથે વાત કરતા જ માલુમ પડે
કે કેટલું સરસ જાણે છે, કેટલી સરસ ચર્ચાઓ કરી જાણે છે, વાંચો તો ખરા એનું લખાણ કેટલું સરસ છે, પણ આપણે જોઈએ કે 5-6 વર્ષથી એ સતત પરીક્ષાઓમાં નિષ્ફળ જ જતી હોય વ્યક્તિ. આવું કેમ બને છે? તો અહીંયા જ આપણે સમજી લેવાનું છે તફાવત વિદ્યાર્થી અને પરીક્ષાર્થી વચ્ચેનો. ખાસ કરીને આવી કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે જ્યારે આપણે તૈયારી કરતા હોઈએ ને ત્યારે આપણને ટ્રેન્ડ એનાલિસિસ કરતા આવડવું જોઈએ. ટ્રેન્ડ એનાલિસિસ એટલે વારે તહેવારે દર વર્ષે બે ત્રણ આવી પરીક્ષાઓ આવતી જ રહેતી હોય. આપણે પેપર્સ જોવાના હોય. પેપર્સ જોવાના હોય, એના આધારે પ્રશ્નોને સમજવાના હોય, પ્રશ્નોનું બંધારણ જાણવાનું હોય, એ પ્રમાણે તૈયારી કરવાની હોય. કયા વિષય ઉપર વધારે ધ્યાન આપીને હું પરીક્ષા પાસ કરી શકીશ એ મારે સમજવાનું હોય. મને કયો વધારે વિષય ગમે છે એ મને પરીક્ષામાં પાસ કરાવશે એવું ના હોય. જેમ કે ઇન્ડિયન પોલિટી મને ખૂબ ગમે તો ઇન્ડિયન પોલિટીથી જ હું પાસ થઈશ એવું ના હોય. ઇન્ડિયન પોલિટી પરીક્ષામાં પણ કામે લાગે છે એ મારે જોવાનું હોય. હા, કોઈકને ક્વોન્ટમ ફિઝિક્સ બહુ ગમતું હોય તો બસ ક્વોન્ટમ ફિઝિક્સ ગમવાથી તમે પરીક્ષા પાસ કરી લેશો એવું છે એવું ના હોય. હું પોતે મેડિકલ સાયન્સનો સ્ટુડન્ટ રહ્યો છું ગ્રેજ્યુએશન દરમિયાન, તો મેડિકલ સાયન્સ મને ગમે તો એની મદદથી હું જીપીએસસી કે યુપીએસસી પાસ કરી લઈશ એવું બને એવું ના હોય. મને ભલે વિષય ગમતા હોય પણ એ સબ્જેક્ટનું રેલેવન્સ, એની સુસંગતતા પરીક્ષાના સંદર્ભમાં મારે ચકાસવી પડે. આમ મારી તૈયારી થાય. અને એટલા જ માટે આપણે ટ્રેન્ડ એનાલિસિસ કરતા રહેવું પડે. જો જીપીએસસીની આપણે વાત કરીએ, ટ્રેન્ડ એનાલિસિસ એટલે આમ તો ઈચ્છો તો છેલ્લા 10-15 વર્ષમાં શું ટ્રેન્ડ રહ્યો છે એવી પણ ચર્ચા આપણે કરી શકીએ. પણ જેમ કે આપણે જોઈએ છીએ બદલાવોનો યુગ છે, બહુ ઝડપથી પરિવર્તનો આવી રહ્યા છે. અત્યારે તો હું મારા ક્લાસમાં પણ વિદ્યાર્થીઓને એઆઈની મદદથી અભ્યાસ કેવી રીતે કરાય એ શીખવાડી રહ્યો છું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કેવી રીતે ઝડપથી તૈયારી કરાય એ હું મારા વિદ્યાર્થીઓને અત્યારે શીખવાડતો છું. ઓનલાઈન ક્લાસીસમાં પણ શીખવાડું છું, આપ કોર્सेसમાં જોઈ શકશો. તો મુદ્દે વાત એ છે કે આમ વાત કરવી હોય તો 10-15 વર્ષની પણ કરી શકીએ, પણ અત્યારે બદલાવ જેટલા ઝડપથી આવી રહ્યા છે ને એટલા માટે આદર્શ રીતે છેલ્લા 1-2 વર્ષમાં શું થયું છે ને એના ઉપર આપણી બરાબર નજર હોવી જોઈએ. જો એ ટ્રેન્ડનું એનાલિસિસ આપણે પ્રોપરલી કરી લીધું ને તો બિલીવ મી, એક્ઝામ ઇઝ નોટ ધેટ ડિફિકલ્ટ. પરીક્ષા પાસ કરવું એટલું અઘરું નથી. મેં જ્યારે મારી યુપીએસસી માટેની તૈયારી કરી દિલ્હી રહીને, પછી ગુજરાત પરત થયા બાદ, અને પછી જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા મેં જે આપી કોઈ તૈયારી વગર, જીપીએસસી ક્લાસ 1-2નું મારું ફાઇનલ સિલેક્શન થયું છે, પણ હું અવારનવાર અગાઉ પણ કહેતો રહ્યો છું કે જીપીએસસી ક્લાસ 1-2માં ભલે મારું ફાઇનલ સિલેક્શન થયું હોય, મેં ક્યારેય એના માટે કોઈ અલગ તૈયારી નહોતી કરી. યુપીએસસીની તૈયારી કર્યા બાદ જીપીએસસીની તૈયારીની કોઈ જરૂરિયાત ન રહે. એટલે મુખ્યત્વે જે યુપીએસસીની પરીક્ષાની તૈયારી મેં જે તે વખતે કરી હતી એમાં આ જ વસ્તુ હતી કે વાંચો, વિષયોનો શીખો, ખૂબ શીખો, પણ જ્યારે પરીક્ષા આવે ને ત્યારે સતર્ક થઈ જાઓ. સતર્ક થઈને વિચારો કે કઈ બાબત તમને પરીક્ષા પાસ કરાવશે. તમને આવડે છે એ નહીં, તમને ગમે છે એ નહીં, પરીક્ષા માટે શું જરૂરી છે એ મારે સમજવાનું હોય. તો જીપીએસસીનું છેલ્લા 1-2 વર્ષોનું ટ્રેન્ડ એનાલિસિસ આપણે કરીએ અને કરવા માટે આપણી પાસે ઉપલબ્ધ છે, સામગ્રી ઉપલબ્ધ છે. કેવી સામગ્રી? તો પેપર જોવાના હોય. ગયા વર્ષે જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ્સ લેવાઈ હતી, હા, તો એનું પેપર છે આપણી પાસે, એના 200 ક્વેશ્ચન્સ આપણી પાસે. તો એ જ રીતે ગયા વર્ષે ડીવાયએસઓની પરીક્ષા પણ લેવાઈ હતી, પ્રિલિમ્સ લેવાઈ હતી, હા, એના પણ 200 સવાલો છે આપણી પાસે. અને આ વર્ષની શરૂઆતમાં જ 2026ની શરૂઆતમાં જાન્યુઆરીના મહિનામાં એક પરીક્ષા લેવાય ને જીપીએસસીની, એસટીઆઈની પ્રિલિમ્સ. અત્યારે હું મેઇન્સની વાત નથી કરતો, મુખ્ય પરીક્ષાઓની વાત નથી કરતો, આપણે ફક્ત પ્રિલિમ્સની વાત કરીએ કે પ્રિલિમ્સ તો અત્યારે આપણે આપવાની છે. તો આપણી પાસે જીપીએસસી ક્લાસ 1-2, ડીવાયએસઓ અને એસટીઆઈ 3 પ્રિલિમ્સ છે કે જે 1 વર્ષના સમયગાળામાં જીપીએસસીએ હમણાં લીધી છે. તો આ પરીક્ષાઓની અંદર જે જોવા મળ્યું એનું ટ્રેન્ડ એનાલિસિસ કરીને આપણે તૈયારી કરવાની હોય. આ સમજી લેજો. બધું કરવા જશો ક્યાંય નહીં પહોંચો. આ જ વાત મેં ડીવાયએસઓ વખતે પણ કરી હતી, એસટીઆઈ વખતે પણ કરી હતી. અને જે વિદ્યાર્થીઓ સમજી ગયા એ પરિણામ મેળવી શક્યા. અને જે બધું જ કરવા ગયા અને ખાસ તો જે લોકોને કાંઈ સમજ પડતી નથી પરીક્ષાઓની, એવા લોકોના માર્ગદર્શન હેઠળ પોતાની કારકિર્દી જે લોકો બરબાદ કરી રહ્યા છે એ ત્યાંને ત્યાં રહી જશે. બરાબર? પરીક્ષાર્થી બનો, સાચા પરીક્ષાર્થી બનો. પરીક્ષાને બહુ ઓછો સમય બાકી છે. સમજો કે આટલા સમયમાં મારે શું કરવું જોઈએ. ટ્રેન્ડ જે રહે છે એની હું વાત તમારી સાથે એક પછી એક કરીશ. સૌથી પહેલા ક્લાસ 1-2ની પરીક્ષા વિશે હું વાત કરીશ. આની અંદર હું કહીશ કે ઇતિહાસના જે સવાલો પૂછાયા હતા ને, દે વર ક્વાઇટ ઓડ. ઇતિહાસ હું ભણાવું છું, બરાબર, વર્ષોથી ભણાવું છું, અને ઇતિહાસ મારો મનપસંદ વિષય છે. ઘણી વખત તો બંધારણ કે કાયદાની વાતો વાંચવા કરતાં મને ઇતિહાસની તવારીખો,
એની ઘટનાઓ વિશે વાંચવાની વધારે મજા આવતી હોય છે. તો ઇતિહાસ મારો ખૂબ મનપસંદ વિષય છે, પણ તો હું સ્વીકારીશ કે લાસ્ટ જે ક્લાસ 1-2ની પ્રિલિમ્સ થઈ હતી ને, એમાં જે ઇતિહાસના પ્રશ્નો પૂછાયા હતા, દે વર ક્વાઇટ ઓડ. એ થોડાક ઓકવર્ડ હતા. ઓકવર્ડ ઇન ધ સેન્સ, ઇતિહાસમાં જે થયું છે તો ગમે તે પૂછાય ને, પણ જે જાણીતા સ્ત્રોત છે આપણા, જે અવેલેબલ સોર્सेस છે, જે ચોક્કસ છે, ચોક્કસ વિગતો છે, એમાંથી ઓછું પૂછાય તો એને આપણે થોડુંક ઓડ માનીશું. બરાબર? તો હું કહીશ કે ક્લાસ 1-2ની પરીક્ષામાં જે તે વખતે હિસ્ટ્રીના ક્વેશ્ચન્સ દે વર ક્વાઇટ ઓડ. ઓકે, પણ જ્યારે આપણે વાત કરીએ આપણા કોર સબ્જેક્ટ્સની, હું તો હંમેશા કોર સબ્જેક્ટ્સ ઉપર જ ફોકસ કરીશ અને કહેતો રહ્યો છું કે મારે તમને જો પરીક્ષા પાસ કરાવવાની છે તો એક કોર સબ્જેક્ટ જે જીએસના છે એની જ મદદથી પરીક્ષા પાસ કરાવવાની છે. અને સબ્જેક્ટ્સ કયા છે? ઇન્ડિયન પોલિટી, ઇન્ડિયન ઇકોનોમી, હિસ્ટ્રી એન્ડ જિયોગ્રાફી, સાયન્સ એન્ડ ટેક, કલ્ચર, એન્વાયરમેન્ટ, આ બધું જ બાજુ પર. એને હું એક તબક્કે વિષયોની વ્યાખ્યામાંથી જ બહાર મૂકી દઉં છું. ગૌણ વિષયો છે. તમે બધું કરીને ક્યાંય નથી પહોંચતા, એ તમે પણ જાણો છો, પણ ચાલે છે, કોચિંગમાં તો ચાલે રાખે છે. નથી કરવાના એ વિષય એવું નથી, પણ એનું જેટલું ભારણ છે અને જેટલું મહત્વ છે અને એમાં જેટલે સુધી પહોંચાય એમ છે એટલું જ કરાશે. એનાથી વધારે જો સમય અને ઉર્જા એની પાછળ તમે આપ્યા તો તમે નિષ્ફળ જશો. બરાબર? કોર સબ્જેક્ટ જેણે પાકા કર્યા એ જ અહીં આગળ જીતવાનું છે. કોર સબ્જેક્ટ જીએસના 4: પોલિટી, ઇકોનોમી, હિસ્ટ્રી એન્ડ જિયોગ્રાફી. મેથ્સ, રિઝનિંગ ભલે જીએસનો ભાગ આમ આપણે ન ગણીએ, એટલે કે હ્યુમેનિટીઝના સબ્જેક્ટ્સનો ભાગ ન ગણીએ, પણ એને પણ આપણે કોર સબ્જેક્ટ તરીકે જ લઈને ચાલવાનું છે. તો આમાંથી ક્લાસ 1-2ની પરીક્ષાને જ્યારે હું જોઉં છું તો હિસ્ટ્રીના ક્વેશ્ચન્સ દે સાઉન્ડ ક્વાઇટ ઓડ, પણ જ્યારે હું બીજા સબ્જેક્ટ્સની વાત કરું, દેટ ઇઝ પોલિટી, ઇકોનોમી, જિયોગ્રાફી, હું કહીશ કે આ વિષયોના સવાલો જે ક્લાસ 1-2ની પરીક્ષામાં પૂછાયા હતા, દે વર લેન્ધી ક્વેશ્ચન્સ, પ્રશ્નો લાંબા હતા, બટ દે વર ડુએબલ, દે વર વિધિન રીચ. એટલે કે એ એક વર્તુળથી બહાર નહોતા. કદાચ ને તમને એ તમારા વર્તુળની બહાર લાગ્યા હોય તો તમે માનજો કે તમારી તૈયારી કાચી છે. જે ડેપ્થમાં જઈને, ઊંડાણમાં જઈને તમારે ભણવું જોઈએ, કદાચ તમે એવું નહીં ભણ્યા હો એટલે તમને લાગતું હશે કે આણે ક્યાંથી પૂછી નાખ્યું. જે વેલ ડિફાઇન્ડ સોર્સિસ છે, ઓલમોસ્ટ એની જ આસપાસ આ સવાલો ફરતા હતા. તમે આમાં પોલિટી, ઇકોનોમી અને જિયોગ્રાફી, આ 3 વિષયોના સ્ટેટિક પોર્શનમાંથી પૂછાયેલા સવાલો અને સાથે કરંટ સાથે રિલેટેડ એના સવાલોને જો ભેગા કરો ને, તો આ 3 વિષયોનો આંકડો, સવાલોનો આંકડો એ ઓલમોસ્ટ 85ની આસપાસ હતો. કદાચ 85થી વધારે 90 સુધી હોય તો એ ખોટું ન કહેવાય. બરાબર? દેટ થિંગ. માય પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ, તમે એના ઉપર ફોકસ કરો, પોલિટી ઉપર કરો, ઇકોનોમી પર કરો, જિયોગ્રાફી પર કરો. આનાથી પરીક્ષા પાસ થઈ જવાશે એવું નથી, પણ આ શીખ્યાની તરત બાદ તૈયાર કરો તમારું કરંટ અફેર્સ. હું જોઉં છું કે વિદ્યાર્થીઓ કરંટ અફેર્સની તૈયારી બાબતે ખૂબ ઉદાસીનતા દાખવતા હોય છે. છાપા નથી વાંચતા. હું તો કહીશ કે છાપા ન વાંચ્યા તો છોડી દો, વાંધો નહીં. છાપા વાંચવા એને હું અનિવાર્ય માનું છું, પણ હવે જ્યારે પરીક્ષાનો ઓછો સમય બાકી હોય તો હવે હું તમને એવું કહેવા ન જઈ શકું ને કે છોકરાઓ બધા જ ન્યૂઝપેપર્સ વાંચીને તૈયારી કરો, છેલ્લા 8 મહિનાના ન્યૂઝપેપર્સ વાંચી નાખો. એમ ના પહોંચાય. તો મેગેઝિન્સ વાંચી લો. તમને જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ગમતું હોય એનું મેગેઝિન વસાવી લો અને એટલીસ્ટ 7 થી 8 મહિનાનું કરંટ અફેર્સ એમાંથી પાકું કરી લો. કરંટ અફેર્સ અને પેલા 3 સબ્જેક્ટ્સને તમે જો જોડી દેશો ને તો ક્વેશ્ચન્સની સંખ્યા પહોંચી જશે 110થી પણ ઉપર. 110થી પણ ઉપર. બરાબર છે? મેથ્સ અને રિઝનિંગ એમાં જોડી દો. મેથ્સ અને રિઝનિંગનો કોઈ વિકલ્પ જ નથી. આ વાત હું વારંવાર કહી ચૂક્યો છું. મેથ્સ અને રિઝનિંગ નથી આવડતું તો તૈયારી છોડી દેજો. બરાબર? બીજું કશું કરી લેજો. કારણ કે આ કરવાનું જ છે. દરેક પરીક્ષામાં પૂછાય છે ને, એમાં સર્ટેનિટી છે, નિશ્ચિતતા છે. એમાં આડું બહુ ના હોય. ક્વેશ્ચન્સનું લેવલ થોડુંક ઉપર જાય, પણ એમાં એવું ના બને કે આઉટ ઓફ ધ બોક્સ અથવા તો જેના સોર્સ વિશે પણ કોઈ વિચારી ન શકે એવી જગ્યાએથી સવાલ પૂછાય, એવું ના બને. ઇતિહાસમાં એવું બને ને. બરાબર? ઇતિહાસમાં એવું બની શકે કે તમે માની લો ને કે વૈદિક સાહિત્ય ઘણું બધું વાંચ્યું છે, તમારા મતે તમે બધું જ વાંચ્યું છે, પણ વૈદિક સાહિત્યનો કોઈક એવો મુદ્દો હોય કે જે તમારા વાંચવામાં ક્યારે આવ્યો નથી ને લોકોએ પૂછી નાખ્યો, તો ત્યાં એવું બને, કંઈક તૃતીયમ પૂછાઈ જાય. મેથ્સ રિઝનિંગમાં એવું થોડું બને છે. તો મેથ્સ અને રિઝનિંગ તો કર્યું જ છે એમ માનીને આપણે તૈયારીમાં ઉતરીએ છીએ, એટલે કે પરીક્ષામાં ઉતરીએ છીએ, પરીક્ષાની તૈયારીમાં આગળ વધીએ છીએ. પોલિટી, ઇકોનોમી, જિયોગ્રાફી ક્લાસ 1-2ની જો હું વાત કરું તો એના 85 સવાલો, ઉપરાંત એમાં જો કરંટ અફેર્સ આપણે ઉમેરીએ છીએ અને પછી જો મેથ્સ અને રિઝનિંગના જે 30-35 સવાલો હતા એને ઉમેરીએ છીએ, આરામથી આંકડો 150ની આસપાસ પહોંચી જાય છે. 150 થી 160ની આસપાસ પહોંચી જાય છે. ડુ દેટ.
બીજું બધું શું માથાકૂટ તમારે કરવી છે? બધું કરીને પરીક્ષા પાસ કરીશ જેવા સ્વપ્ન સેવ્યા હોય ને તો માનજો કે સ્વપ્ન રહી જશે. બરાબર, આ ઇન્ટ્રિકસીસને સમજવાની છે. પરીક્ષા શું માંગે છે મારે જાણવાનું છે. એનાથી આગળ જ્યારે હું ડીવાયએસઓની પરીક્ષાને જોઉં છું તો એની અંદર મને ખાસ વાત એ નોંધવા મળી કે ક્લાસ 1-2ની પ્રિલિમ્સ જે પહેલાં લેવાય તે હોય અને પછી જે ડીવાયએસઓની પ્રિલિમ્સ લેવાય એ હોય, એ બંનેની અંદર પોલિટીના જે ક્વેશ્ચન્સ હતા ને they were totally statements based. અને ત્યાં સુધી કહીશ કે ક્લાસ 1-2 ડીવાયએસઓ પછી જે એસટીઆઈની પરીક્ષા આવી, આ ત્રણ પરીક્ષાઓમાં જોશો એક માત્ર પોલિટી એવો સબ્જેક્ટ છે, ઇન્ડિયન પોલિટી એવો સબ્જેક્ટ છે કે જેના ક્વેશ્ચન્સ બધા જ સ્ટેટમેન્ટ્સ બેઝડ હોય. ભાગ્ય કદાચ એકાદો સવાલ હોય ડાયરેક્ટ, તો નથી જાણતો હું, અને હશે તો એ મારા ધ્યાનમાં રહી ગયું હશે, પણ બાકી 99% ક્વેશ્ચન્સ વિશે હું કહી શકું, પૂરા વિશ્વાસ સાથે કહી શકું કે બધા જ ક્વેશ્ચન્સ એ સ્ટેટમેન્ટ્સ બેઝડ હતા. સમજો, આ વિષય સમજવા વિશે છે, ગોખવા વિશે નહીં. અને ખાસ તો એસટીઆઈની પરીક્ષામાં મેં જોયું, એસટીઆઈની પરીક્ષામાં થોડુંક વધારે જોયું, સ્ટેટમેન્ટ્સ હતા, લેન્ધી સ્ટેટમેન્ટ્સ હતા, લાંબા વાક્યો લોકોએ ત્યાં આગળ ખડક્યા હતા. મતલબ કે વિધાનોવાળા સવાલોની પ્રેક્ટિસ કરી હોય પણ એ વિધાનો પહેલાં ટૂંકા હોય, નાના હોય તો એમ નહીં ચાલે. લાંબા વિધાનો તમારે સાંભળવા પડશે, વાંચવા પડશે, ત્યારે કામ થશે. પોલિટીને તૈયાર કરવાની તમારી સ્ટ્રેટેજી આ રાખો. આપણા જે કોર્સીસ છે એની અંદર તમે જોયું હશે કે દરેક ચેપ્ટરમાં આવા લાંબા વિધાનો તમારી સામે બોલતો હોઉં છું. એ પછી ભાગ 1ની વાત હોય કે પછી ઇવન હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડમાં પણ આવી ઘણી બધી ચર્ચાઓ આપણે કરેલી છે. અને દરેક ચેપ્ટરમાં સમજાવેલું છે કે આમાંથી જો સ્ટેટમેન્ટ્સવાળા ક્વેશ્ચન્સ બનાવે તો કેવા બની શકે. એક તબક્કે તો હું ક્લાસની અંદર હવે પહેલાં ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ ડિસ્કસ કરવાનું જ છોડી દઉં છું. મોટાભાગેની વાત હું વધારે કરતો જ નથી, કારણ કે હવે તમારી પરીક્ષામાં આવતું જ નથી ને. તો એટલા જ માટે હવે આપણે દરેક ચેપ્ટર્સની અંદર એવા સ્ટેટમેન્ટ્સને યુઝ કરેલા છે કે જેમાંથી આવા સવાલો બને. ફેક્ચ્યુઅલ નહીં, સ્ટેટમેન્ટ્સ બેઝ ક્વેશ્ચન. સ્ટેટમેન્ટ્સ બેઝ ક્વેશ્ચન્સમાં પણ કેવા લેન્ધી સ્ટેટમેન્ટ્સવાળા ક્વેશ્ચન્સની મારે પ્રેક્ટિસ કરવાની છે. તો કોર્સ તમે જે સાંભળો છો, જુઓ છો, પુસ્તકો તમે જે વાંચો છો, એમાંથી આવું જ કન્ટેન્ટ સ્વીકારો. બરાબર, આવીને પછી કોઈક એ વિગતો તમને પૂછે કે ભારતના બંધારણમાં ભાગ કેટલા, બરાબર, કે પછી ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનમાં કેટલા ભાગ હતા, ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનમાં પરિશિષ્ટ કેટલા હતા, આજે કેટલા છે, આવડવું તો જોઈએ જ, ના નથી પાડતો હું, પણ એનાથી તમે ક્યાંય પહોંચતા નથી. હાલ વર્તણની પરીક્ષાઓમાં પહોંચશો, અહીંયા આગળ નહીં પહોંચો. બરાબર, તો લેન્ધી ક્વેશ્ચન્સ, લેન્ધી સ્ટેટમેન્ટ્સવાળા ક્વેશ્ચન છે, એ વાતને આપણે ખાસ સમજીએ. ડીવાયએસઓના ક્વેશ્ચન્સમાં જે પોલિટીના ક્વેશ્ચન્સ હતા ને, હું કહીશ કે ક્લાસ 1-2 અને એસટીઆઈની સરખામણીએ મને ડીવાયએસઓના પોલિટીના ક્વેશ્ચન્સ વધુ સારા લાગ્યા હતા. એસટીઆઈના ક્વેશ્ચન્સમાં સ્ટેટમેન્ટ્સ લેન્ધી વધારે હતા, બટ એઝ ફાર એઝ ક્વોલિટી ઇઝ કન્સર્ન, કે જેમાં એ તમને કંઈક નવું વિચારવા માટે પ્રેરે, એ દ્રષ્ટિએ હું કહીશ કે ડીવાયએસઓના પોલિટીના ક્વેશ્ચન્સ દે વર વેરી ગુડ. બરાબર છે, ભલે ને પછી એ લોકોએ ક્યાંકથી લીધા હોય. આ લોકો આવું કરતા હોય છે ને જીપીએસસી, કે ઇંગ્લિશ ક્વેશ્ચન્સ હોય અને લઈને પછી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને તમને આપી દે. એનાથી આપણને શું ફરક પડે છે? આપણે તો એ જોવાનું છે કે આ જ ક્વેશ્ચન્સને એને આન્સર કરીને હું પરીક્ષા પાસ કરી શકીશ. સોર્સ ગમે તો એનાથી મને શું ફરક પડે? હા, એનાથી એ પણ સમજી લેવાય કે જો મને ઇંગ્લિશ કે હિન્દી સોર્સિસમાં આવી પ્રેક્ટિસ મળતી હોય, એવા પુસ્તકો મને મળી રહે કે ઇંગ્લિશ હિન્દીમાં ભલે હોય પણ એમાં આવા લાંબા વાક્યો પૂછવામાં આવેલા હોય ને, તો મારે એની પ્રેક્ટિસ કરવી જોઈએ. આ મારે શીખવાનું છે. ડીવાયએસઓની એક્ઝામમાં દેર વોઝ રેરલી એની ડાયરેક્ટ ક્વેશ્ચન ઇન એની સબ્જેક્ટ. ભાગ્યે જ કોઈ વિષયમાં તમને, પોલિટિકલ જ નહીં, દરેક વિષયની હું વાત કરું છું, કે ભાગ્યે જ કોઈ વિષયમાં તમને ડાયરેક્ટ ક્વેશ્ચન જોવા મળશે. બરાબર છે, રેશિયો સેમ મેન્ટેન થાય છે. 25% હવે તમે બધાને ભરણ આપેલું છે, 25 ક્વેશ્ચન્સનું ભરણ તમે આપેલું છે. 25% તો ના કહેવાય, તો 25 સવાલો દરેક વિષયને તમને એમાં મળી રહેશે. પણ પોલિટી ઇકોનોમીમાં આવું નથી હોતું. પોલિટી ઇકોનોમીમાં થાય છે એવું કે એના 25 સવાલ જે એના વિષય માટે ફાળવેલા હોય તો એ તો હોય છે, પ્લસ કરંટ સાથે જો એના સવાલોને જોડી દો તો આંકડો 25 ને 25 50 નથી બનતો. એ આંકડો 60-65 સુધી પહોંચી જાય છે, ઘણી વખત 70 સુધી. બરાબર, તો જેમ મેથ્સ રિઝનિંગ ન છોડાય એમ પોલિટી ઇકોનોમી ક્યારેય ન છોડાય. પોલિટી ઇકોનોમી જ તમને કરંટ અફેર્સ તૈયાર કરાવશે. બરાબર, એટલે મતલબ એક્સ્ટ્રીમ કેસમાં આવી સલાહ અપાય નહીં, પણ એક્સ્ટ્રીમ કેસમાં જો કશું જ ના થયું હોય ને, અને મહિના-દોઢ મહિનામાં વિદ્યાર્થીઓને તૈયારી કરવાની હોય તો હું આવી સલાહ આપતો હોઉં છું. કશું જ નથી કર્યું તો આટલું કરો. શું કરો? રોજે 2-3 કલાક મેથ્સ રિઝનિંગની પ્રેક્ટિસ કરો, અને જીએસમાં ફક્ત આ 3 કરો. કયું? પોલિટી, ઇકોનોમી અને કરંટ અફેર્સ. બરાબર, તો પણ તમે પરીક્ષા પાસ કરી શકો. બરાબર,
મારી જે સ્ટ્રેટેજી હોય છે હંમેશા શું હોય છે કે 4 કોર સબ્જેક્ટ્સ, પોલિટી, ઇકોનોમી, હિસ્ટ્રી, જિયોગ્રાફી અને પ્લસ મેથ્સ એન્ડ રિઝનિંગ. આ 4માંથી કોઈ એકાદો સબ્જેક્ટ નથી આવડતો તો છોડી દો અથવા તો ઓછો કરો. બરાબર, માનો કે મારું જિયોગ્રાફી સારું નથી તો હું જિયોગ્રાફી ઘટાડી દઉં, પોલિટી, ઇકોનોમી, હિસ્ટ્રીમાં બરાબર મહેનત કરી લઉં. આ સામાન્ય રીતે હું સ્ટ્રેટેજી સૂચવતો હોઉં છું. પણ જ્યારે મહિના 1.5 મહિનાનો સમય બાકી હોય તો, વધીને 2 મહિનાનો સમય બાકી હોય તો, બને કે વિદ્યાર્થીએ કોર સબ્જેક્ટ્સ પણ 3, 3.5 જેવા ન કરી શકે, તો ત્યારે હું કહેતો હોઉં છું કે 2 કોર સબ્જેક્ટ્સ બરાબર કરો, કરંટ અફેર્સ કરો, દેટ્સ ઇટ. બાકી કંઈ નથી કરવું. મેસેજ તો ખરું જ, પણ એના સિવાય હિસ્ટ્રી, જિયોગ્રાફીને તમે છોડી દો. બરાબર, તો એ સ્ટ્રેટેજી તમે અપનાવો ને તો પણ તમે ડીવાયસોની પરીક્ષાને જે તે વખતે પાસ કરી શક્યા હોય. હિસ્ટ્રીના ક્વેશ્ચન્સ હું કહીશ કે ડીવાયસોની એક્ઝામમાં વધુ સારા હતા. વધુ સારા કયા અર્થમાં? કે જે આપણી પાસે ઉપલબ્ધ સોર્सेस છે એની જ આસપાસ એ સવાલો હતા. બહુ તૃતીયમ એ લોકોએ કાંઈ નહોતું પૂછ્યું. આઉટ ઓફ ધ બોક્સ જેને કહી શકાય એવું કશું એ લોકોએ નહોતું પૂછ્યું. 3 પરીક્ષાઓ ડીવાયસો, એસટીઆઈ અને ક્લાસ 1-2નું આપણે એનાલિસિસ કરીએ તો હું કહીશ કે ડીવાયસોની અંદર આપણને હિસ્ટ્રીના ક્વેશ્ચન્સ કમ્પેરેટિવલી જે આપણે જાણીએ છીએ એમાંથી વધુ મળ્યા હતા, જ્યારે ક્લાસ 1-2 અને એસટીઆઈમાં અનએક્સપ્લોર્ડ એરિયાઝમાંથી આપણને સવાલો વધુ મળ્યા હતા હિસ્ટ્રીના. બરાબર, તો એટલા માટે હિસ્ટ્રીને તૈયાર કરતી વખતે આ બાબતને આપણે ધ્યાન પર લેવી જોઈએ. ધ્યાને લેવી જોઈએ એટલે કે ત્યાં આગળ એવું હજુય બની શકે આ વખતની ક્લાસ 1-2માં કે હિસ્ટ્રીના અમુક ક્વેશ્ચન્સ તો એવા હોય કે જેના કદાચ હું સોર્सेस પણ ના જાણતો હોઉં. બરાબર ને, આવું તમારી સાથે બની શકે કે 25 ક્વેશ્ચન્સ પૂછાયા છે, બને કે તમને 15 જ આવડે. ક્વાઇટ પોસિબલ, ઇટ્સ ઓકે. એને પછી બહુ મગજ પર નહીં લેવાનું. અત્યારે તમે ક્યાંક ટેસ્ટ સિરીઝ કેવું આપતા હો અને હિસ્ટ્રીના 25 ક્વેશ્ચન્સમાંથી બને કે તમને 12-13 જ આવડે છે તો ઇટ્સ ઓકે. બરાબર, પછી એવું ગભરાઈ નહીં જવાનું કે 20થી ઉપર તો મને આવડવા જ જોઈએ, એવી ખોટી અપેક્ષાઓ નહીં રાખવાની, નહીં તો ઊંધા માથે પછડાશો. આ ધ્યાન રાખજો. તો હિસ્ટ્રીમાં રહ્યું છે આ ટ્રેન્ડ. આપણે ટ્રેન્ડનું એનાલિસિસ તો આપણે કરી રહ્યા છીએ. આ ટ્રેન્ડ આપણે સમજવાનું છે. બીજું એક ધ્યાનાકર્ષક પાસું એ છે 3 પરીક્ષાઓમાં જે ઇન્ડિયન ઇકોનોમીના સવાલો છે વાસ્તવમાં ઇન્ડિયન ઇકોનોમીના છે જ નહીં. એમાંના ઘણા ખરા સવાલો ઇકોનોમિક્સના છે. અને વાત હું ખબર નહીં કેટલા વર્ષથી યુટ્યુબ પર બહુ એટલે બહુ તીવ્રતા સાથે કહી રહ્યો છું અને મને કહેવાનો ઉત્સાહ પણ છે અને સાથે ફરિયાદ પણ છે કે આ બધું જ તમને દેખાય છે તો તમે તૈયારી આ રીતે કેમ નથી કરતા. ઇકોનોમિક્સ અને ઇન્ડિયન ઇકોનોમીમાં ફરક છે. આપણા તો કોર્સમાં ઇન્ડિયન ઇકોનોમીના સબ્જેક્ટની શરૂઆત જ આ પહેલા ફરક સમજાવવાથી થતી હોય છે કે ઇકોનોમિક્સ શું છે, ઇન્ડિયન ઇકોનોમીમાં શું છે. ભલે ને એ લોકોએ સિલેબસની અંદર ઇન્ડિયન ઇકોનોમી લખ્યું હોય પણ તમે જોશો કે એ લોકો ઇકોનોમિક્સના ઢગલાબંધ સવાલ પૂછવા માંડ્યા છે. અને ટ્રેન્ડ મેં અગાઉ પણ એક વિડીયોમાં કહ્યું હતું, યાદ કરો કે 2013માં જીપીએસસીએ જે ચીફ ઓફિસર માટેની પરીક્ષા લીધી હતી ત્યારથી આ ટ્રેન્ડ શરૂ થયો હતો. ત્યારે મેં પહેલી વખત જીપીએસસીના પેપર્સમાં ઇકોનોમિક્સના સવાલ જોયા હતા. બરાબર, ત્યારથી મેં જે ગુજરાતમાં ઇન્ડિયન ઇકોનોમી આટલા વર્ષોમાં ભણાવ્યું છે, જે 8-10 વર્ષો મારે થયા હશે ઇન્ડિયન ઇકોનોમી ભણાવતા, ત્યારથી હું વિદ્યાર્થીઓને પહેલાં ઇકોનોમિક્સ સમજાવું, પછી એના આધારે ઇન્ડિયન ઇકોનોમી સમજાવું અને પછી એનું કરંટ અફેર્સ સમજાવું. આપણા ડિસ્કશન્સ હંમેશા 3 ભાગોમાં વહેંચાયેલા હોય છે. જેમ કે ગાંધીનગર સેન્ટર ઉપર આજે અમે ઇન્ફ્લેશન ડિસ્કસ કરી રહ્યા હતા જીપીએસસીની બેચમાં, તો એમાં પહેલાં ઇન્ફ્લેશનનું ઇકોનોમિક્સ આવ્યું. 3-4 કલાક સુધી ઇન્ફ્લેશનનું ઇકોનોમિક્સ અમે સમજ્યા, પછી લગભગ 2.5 કલાક સુધી એનું ઇન્ડિયન ઇકોનોમી અમે સમજ્યા અને પછી અત્યારે જે એનું કરંટ અફેર્સ આવેલું છે ને કે સીપીઆઈ કમ્બાઇન્ડની એક નવી સિરીઝ લોન્ચ થઈ છે. એ જ પ્રમાણે સીપીઆઈ એલ અને સીપીઆઈ આરએલની ગયા વર્ષે નવી સિરીઝ લોન્ચ થઈ હતી. બેઝ યર બદલાયું હતું. બરાબર, તો આ બધું કરંટ અફેર્સ છેલ્લે જોડવાનું આવે પણ જોડાવું તો જોઈએ. આમ 3 ભાગોમાં વહેંચીને એને તૈયાર કરતા હોય. જે વિદ્યાર્થીઓ નથી કરતા તો એમને ઇકોનોમિક્સ તો આવડશે જ નહીં. ઇન્ડિયન ઇકોનોમીમાં થોડાક ફેક્ટ્સ યાદ રાખી લીધા એમ થોડું પાસ થવાશે. આ ટ્રેન્ડ એનાલિસિસ છે. જો આ ટ્રેન્ડ એનાલિસિસ તમને સમજાયું હોય તો લેટ્સ કન્ક્લુડ કે મારે કરવું શું જોઈએ. તારણ કાઢીએ કે મારે કરવું શું જોઈએ. અગેન ધ સેમ સ્ટ્રેટેજી. 4 જીએસના સબ્જેક્ટ્સ, ફોકસ ઓન ધેમ એન્ડ 1 ઇઝ મેથ્સ એન્ડ રિઝનિંગ. 4 જે જીએસના સબ્જેક્ટ્સ છે નથી પૂરા થતા, ડોન્ટ વરી. કોઈ પણ 3 વિષયો સારી રીતે કરો. ચોથો જે વિષય છે એ તમારા ઉપર છોડું છું. પોલિટી અને ઇકોનોમી તો કરવાના છે, એનો કોઈ વિકલ્પ શોધવાનો નથી. બરાબર, કદાચ ઓનલાઈન કોર્सेसમાં તમને આ વિકલ્પ પાસે ભણવું સારું લાગતું હોય તો એ બરાબર છે, પણ એના સિવાય ઇન્ડિયન પોલિટીને હું ઓપ્શનમાં કાઢીશ એ નથી વિચારવાનું. બરાબર છે. હિસ્ટ્રી અને જિયોગ્રાફી આ 2 સબ્જેક્ટ્સમાંથી કદાચ તમને કોઈ સબ્જેક્ટ ઓછો ફાવે છે, યુ કેન લિવ ઇટ. લિવ ઇટ મીન્સ એવું તો ના બને કે તમને વિશે કશું જ ના આવડતું હોય. ધારો કે મને જિયોગ્રાફી નથી આવડતું તો એવું ના હોય કે જિયોગ્રાફીમાં કશું જ નથી આવડતું. અમુક વસ્તુ આવડતી હોય, બહુ બધું ના આવડતું હોય, બીજા વિષયો જેટલે સ્ટ્રોંગ ના હોય. બરાબર, આવું કેમ કહું છું કે આનાથી પણ તમને વાત સમજાય
કે ધારો કે જીઓગ્રાફી કોઈકણે છોડ્યું છે, ઓછું કર્યું છે, તો જીઓગ્રાફીના જે 25 ક્વેશ્ચન્સ આવશે તને 25 નહીં આવડે, સાચી વાત, 20 નહીં આવડે, 15 નહીં આવડે, 5 તો આવડશે. એક માર્કનું મહત્વ હોય છે. તો તમે એ સબ્જેક્ટને કંઈ સાવ છોડી દીધો એવું ના કહેવાય, ઓછો કર્યો એમ કહેવાય, બરાબર છે, કે જેથી પેલા જે તમારા સ્ટ્રોંગ સબ્જેક્ટ છે એમાં ક્યાંક પણ વીકનેસ આવે, મતલબ અમુક આઉટ ઓફ ધ બોક્સ ક્વેશ્ચન્સ આવી જાય, તો એમાં જે નુકસાન થવાનું છે એની ભરપાઈ આ 5-10 સવાલોથી આપણે કરી શકીએ છીએ કે જે સબ્જેક્ટ કમ્પેરેટિવલી આપણો વીક છે, બરાબર છે. આ બધું કર્યા પછી કરંટ અફેર્સ, દેટ્સ ઇટ. કરંટ અફેર્સ કર્યા વગર પરીક્ષામાં જવું નહીં. ખબર નહીં કેમ અત્યારે હું એ પણ એક ટ્રેન્ડ જોઈ રહ્યો છું, એવું પણ સૂચવાઈ રહ્યું છે વિદ્યાર્થીઓને કે હવે આ બધી પરીક્ષાઓ માટે કરંટ અફેર્સ કરવાની જરૂર નથી. યુપીએસસી જીપીએસસી બંને માટે લોકો આવું કહી રહ્યા છે કે કરંટ અફેર્સ કર્યા વગર ફક્ત સ્ટેટિક પોર્શનના આધારે પરીક્ષા પાસ કરી લેવાય. કેવી રીતે કરાય હું નથી સમજાતો, અને કદાચ હું તો છડે ચોક કહીશ, મોઢે કહીશ કે કદાચ ને કોઈક કરંટ અફેર્સ કર્યા વગર પાસ થઈ ગયું હોય તો માની લેજો કે નસીબથી પાસ થઈ ગયું હશે, બરાબર. કરંટ અફેર્સ એ આપણી પરીક્ષાનો આત્મા છે, એમાં જ બધું છુપાયેલું છે. કરંટ અફેર્સને સમજવા માટે સ્ટેટિક પોર્શન સમજવાનો હોય છે. સ્ટેટિક પોર્શન સમજવાનો બાકી કોઈ મતલબ જ નથી. સ્ટેટિક પોર્શન કેમ આપણે જાણીએ છીએ કે જેથી એ વાંચીને રોજબરોજની જે ઘટનાઓ છે એનું આ રીતે પૃથ્થકરણ કરતા આપણે થઈએ. આવા અધિકારીઓ અમને જોઈએ છે. પેલું પુસ્તકોમાં આપેલું છે ગોખી નાખીને પરીક્ષાઓ પાસ કરે એવા અધિકારીઓ નથી જોઈતા. આ સમજો, કરંટ અફેર્સ હોય જ હોય ને કરવાનું જ હોય. 7 થી 8 મહિનાનું કરંટ અફેર્સ કરવાનું જ છે, એ મગજમાં ક્લિયર કરીને જાઓ. દેટ્સ ઇટ. મેથ્સ અને રિઝનિંગની દરરોજની 2 થી 3 કલાકની પ્રેક્ટિસ જોઈએ જ. જો તમારું પ્રમાણમાં એ સારું છે તો તમે એને 1-1.5 કલાકની પ્રેક્ટિસમાં ઢાળી શકો છો. 1 કલાક એની પાછળ આપો અને બાકીના 6-7 કલાક, આપણે 8 કલાકથી વધારે વાંચવું નથી. હું તો કહું 7 કલાકથી ઉપર જવાની જરૂર નથી. હું નહોતો જતો, બરાબર. જ્યારે હું એસ્પિરન્ટ હતો, હા, એક સમય આવે પરીક્ષા બહુ નજીક હોય ત્યારે 12-13 કલાકનું વાંચન એવું થઈ જાય. તમારે આમ તો પરીક્ષા નજીક જ કહેવાય, પણ તોય જે એક સામાન્ય વિદ્યાર્થી કાળ રહ્યો છે ને એમાં હું બસ આટલું 7-8 કલાકનું જ વાંચન રાખતો. અમુક દિવસો તો એવા હોય કે જ્યારે 5 કલાકમાં આટોપી લીધું હોય. તોય મેં યુપીએસસીની પ્રિલિમ્સ પહેલા અટેમ્પ્ટમાં પાસ કરી હતી, પાછળથી ઇન્ટરવ્યુઝ મેં આપ્યા. તો કલાકો વધારી દેવાથી કશું નથી થઈ જતું, રાધર એનાથી નુકસાન વધારે થાય છે. તો બસ એક ઓપ્ટિમમ પીરિયડ રાખો ને, 7 થી 8 કલાક, અને પરીક્ષા નજીક છે તો 9 કલાક, દેટ્સ ઇટ. તો આટલા સમયગાળાને હું વહેંચીશ કેવી રીતે? તો 2 થી 3 કલાક આદર્શ રીતે મારે મેથ્સ રિઝનિંગ પાછળ આપવા જોઈએ, અને બાકીનો સમય એવો કે જ્યાં આગળ હું વારાફરતી કોઈ પણ 2 જીએસના સબ્જેક્ટ્સ હું કરતો હોઉં, જે મેં અગાઉ પણ ડીવાયએસઓ માટે સૂચવેલી હતી એ સ્ટ્રેટેજી. આમ કરતાં કરતાં 2-1 મહિનાની અંદર હું આ જે મારે કોર સબ્જેક્ટ્સ 4 કરવાના છે, સાથે મારે આ શું કહેવાય કરંટ અફેર્સ કરવાનું છે, અને મેથ્સ રિઝનિંગ તો થઈ જ રહ્યું છે, આ બધું પૂરું કરી શકાય. હા, અભ્યાસને થોડુંક વધારે એન્ગેજિંગ બનાવવા માટે આવું પણ કરી શકાય કે કરંટ અફેર્સને છેલ્લે કોઈક અલગ વિષય તરીકે રાખવો એના કરતાં જેમ 2 કલાક 2.5 કલાક જેવું મેથ્સ અને રિઝનિંગનું કરતા હોઈએ દરરોજ, એ જ રીતે અડધો-પોણો કલાક કે કલાક તમે કરંટ અફેર્સ પાછળ આપી દો. માનો કે તમારે 8 મહિનાનું કરંટ અફેર્સ કરવું છે, તો 8 મહિનાના 8 મેગેઝિન્સ છે તમારી પાસે, તો એ 8 મેગેઝિન્સને તમે 3-3 ભાગોમાં વહેંચી નાખો. મતલબ કે એક મેગેઝિનના 3 ભાગ, તો કુલ થયા 24 ભાગ, બરાબર છે. આમ પણ કરાય. તો દરરોજે બેઠા અડધો કલાક, પોણો કલાક, એક મેગેઝિન લીધું, એનો 1/3 પોર્શન વાંચ્યો, બીજા દિવસે એનો બીજો 1/3 પોર્શન, અને ત્રીજા દિવસે એનો 1/3 બાકીનું પોર્શન. આમ 3 દિવસમાં એક મેગેઝિન મારું પૂરું થાય છે. આમ વિચારો, આમ કરતાં કરતાં 1 મહિનામાં તમારા 8 મહિનાના મેગેઝિન્સ પૂરા થઈ જાય છે. 24 દિવસમાં આમ તો થઈ જાય, પણ તો આપણે 1 મહિનો રાખીએ તો 1 મહિનાની અંદર તમારે મેગેઝિન્સ 8 પૂરા થઈ જાય છે. સાથે મેથ્સ એન્ડ રિઝનિંગમાં પણ તમે એક સારા એવા લેવલ પર પહોંચી ગયા છો, કારણ કે તમે ઓલમોસ્ટ 70 થી 80 કલાક તો મેથ્સ એન્ડ રિઝનિંગ પ્રેક્ટિસ કરી હશે દરરોજે. અને પછી જ્યારે છેલ્લો મહિનો આવે તમારો, તો ત્યારે તમે એનું રિવિઝન કરી શકો. કરંટ અફેર્સનું રિવિઝન થઈ શકે, મેથ્સ એન્ડ રિઝનિંગનું પછી રિવિઝન જેવું કંઈ ખાસ કરવાનું ના આવે, પણ તોય તમે અડધો કલાક રોજ એની પાછળ આપો તો ચાલે. મતલબ કે તમે અત્યારથી શરૂ કરીને દરરોજના આવા 3 થી 4 કલાક ફક્ત આ 2ની પાછળ આપો ને, તો પણ 1 મહિનાના અંતે, ગણજો જરા, 1 મહિનાના અંતે તમે લગભગ તમારા નહીં તો 55 થી 60 માર્ક્સ સિક્યોર કરી ચૂક્યા છો. 55 થી 60 માર્ક્સ રોજના 3-4 કલાક કરીને. એના સિવાયના જે બીજા 3-4 કલાકમાં તમે જીએસ કરવાના છો, એ તો પાછું અલગ જ, હે ને. પોલિટી અને ઇકોનોમી કરો છો 2-2 કલાક, અને પછીના મહિને માનો કે હિસ્ટ્રી એન્ડ જિયોગ્રાફી કરો છો 2-2 કલાક, અથવા તો ચલો ને એક વિષય છોડી દેવો છે, તો અત્યારે પોલિટી અને ઇકોનોમી 1 મહિના સુધી બરાબર કરવાનું, 2-2 કલાક દરરોજના આપવાના, તો પણ એક વિષયની પાછળ 60-70 કલાક થઈ ગયા. જીપીએસસીનું સિલેબસ આપણે ઓનલાઈન કોર્સમાં પણ કરાવેલો હોય છે, એટલા જ કલાકમાં હોય છે, બરાબર. તો એ થઈ જાય.
અને પછી બીજા મહિનાની અંદર ત્રીજો એક જીએસનો સબ્જેક્ટ લઈ લેવાનો, એને 2-2 કલાક કરવાનો, અને જે 2 કલાક બચ્યા જીએસ માટેના એમાં જે પોલિટી અને ઇકોનોમી અગાઉના મહિને કરી ગયા છે એનું રિવિઝન કરવાનું, રિવિઝન પાકું થાય. આમ કરતાં કરતાં તમે આરામથી તમારી પરીક્ષા આવેની પહેલાં જીએસના કોઈ પણ 3 સબ્જેક્ટ્સમાં પાવરધા થઈ શકો, મેથ્સ અને રિઝનિંગ પણ ઓપ્ટિમમ લેવલ ઉપર પહોંચાડી શકો, અને કરંટ અફેર્સ તમારું મજબૂત થઈ જાય. આ સમજો. આમ કરીને તમે આરામથી 130, 140, 150 ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરવાની સ્થિતિમાં આવી જાઓ. 200 ક્વેશ્ચન્સ કેમ અટેમ્પ્ટ કરવા છે? નથી કરવા આપણે. મારી સાથે રહેતા યુપીએસસીમાં 100 ક્વેશ્ચન્સ જીએસ નતા કે બધા અટેમ્પ્ટ કરીને આવ્યો. સોર્सेस પૂરી રીતે ખબર નથી તો બધા અટેમ્પ્ટ કર્યા કેવી રીતે? પછી થાય એવું કે 100 અટેમ્પ્ટ કર્યા હોય અને માર્ક્સ આવ્યા હોય 20 કે 25, કારણ કે નેગેટિવ માર્કિંગ એટલું થયું હોય. મારા કિસ્સામાં સ્પષ્ટ રહ્યું છે. હું 100 જીએસના ક્વેશ્ચન્સ જોઈશ તો વધીને 70 ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરીશ, નોટ મોર દેન દેટ. બરાબર. પણ 70 ક્વેશ્ચન્સ મેં અટેમ્પ્ટ કર્યા હશે એમાં મારું એક્યુરેસી લેવલ બહુ હાઈ હશે, અને એક્યુરેસી લેવલ સારું હોવાના કારણે હું આરામથી 55-60ની આસપાસ સ્કોર મેળવી લઈશ. બરાબર. તો એ જ જોઈએ ને, તમે 100 ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરીને 20-25નો સ્કોર લાવો, એના કરતાં 70 ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરો ને, ઢંગ ના કરો, 55-60નો સ્કોર લાવો, દેટ ઇઝ મોર એડવાઇઝેબલ. બરાબર. ક્વોન્ટિટીની પાછળ નહીં દોડવું ક્યારે. બરાબર. તો મારે સમજવાનું એ છે કે મારે જેટલો સ્કોર લાવવાનો છે એ પ્રમાણે મારે કેટલા સબ્જેક્ટ્સને તૈયાર કરવાના છે. 140-50 ક્વેશ્ચન્સ મેં અટેમ્પ્ટ કર્યા. નેગેટિવ માર્કિંગ આઈડિયલી બહુ ન થવું જોઈએ, પણ તોય ધારો કે થાય છે તો કહું 30 ક્વેશ્ચન્સ તમારા ખોટા પડે છે, તોય શું છે? તોય તમે 100ની ઉપર સ્કોર લઈ આવો છો. બરાબર. હા, એક્યુરેસી લેવલ જો ડાઉન ગયું, ખરાબ થયું, તો પછી 100ની નીચે સ્કોર જવાનો છે. તો આપણે એ પણ જોવું પડે કે 150-30 ક્વેશ્ચન્સ મેં ખોટા કહ્યા. બરાબર. મતલબ શું થયો કે દર 4 ક્વેશ્ચન પછી તમને દર 4 ક્વેશ્ચન્સના સાચા જવાબ આપ્યા પછી તમને હક બને છે કે તમે એક ક્વેશ્ચનનો ખોટો જવાબ આપો. આ ગણતરી આમ કહેવાય. બરાબર. આ બધું કેલ્ક્યુલેટ કરતાં આપણે શીખવું પડે. તોય તમે 100ની આસપાસ પહોંચી જાઓ છો. હવે કોઈકને થશે કે સર 100થી શું થાય? તો આપણે જોઈ લઈએ. 200માંથી 200 માર્ક્સ લાવવા છે કે 200માંથી 150 માર્ક્સ લાવવા છે, 125 લાવવા છે? 100 લાવવાની જરૂર નથી, 100 માર્ક્સ પણ લાવવાની જરૂર નથી. આ તમારી સામે જે ટ્રેન્ડ એનાલિસિસ આપણે કરી રહ્યા છીએ એમાં જે આ 3 પરીક્ષાઓની આપણે વાત કરી એના પ્રિલિમ્સના કટ ઓફ્સ આપણે મૂક્યા છે. બરાબર. આપણે જનરલ કેટેગરી મેલ કોમન જેને કહેવાય છે એનું કટ ઓફ લઈને ચાલીએ. કયું છે? ડેપ્યુટી સેક્શન ઓફિસર, જે પરીક્ષા 7/9/2025ના દિવસે લેવાઈ હતી. કેટલો સમય થયો? 3 ને 4 7 મહિના, 6 મહિના. એનું જે કટ ઓફ આવ્યું હતું જનરલ કોમન એ 97.37 માર્ક્સ હતું. પૂરા 100 માર્ક્સ પણ નથી. આ એસટીઆઈ જે આ જ વર્ષે જાન્યુઆરીમાં 4મી તારીખે લેવાઈ હતી એનું જનરલ કોમનનું કટ ઓફ જુઓ, 91.37 માર્ક્સ. આ પૂરું 100 નથી. તો કોઈ કહેશે કે સર અમે તો જીપીએસસી ક્લાસ 1-2 વાળા ને, અમે ડીવાયએસઓ એસટીઆઈને ના જોઈએ, તો ક્લાસ 1-2 ને જોઈએ, વાંધો નહીં. તો એનું કટ ઓફ જોઈ લઈએ. લાસ્ટ ક્લાસ 1-2 પ્રિલિમ્સ ક્યારે લેવાઈ હતી? હા, 20/4/2025ના દિવસે. બરાબર. હજુ એક વર્ષ પણ પૂરું થયું નથી. બરાબર. એમાં જનરલ કોમનનું કટ ઓફ કેટલું છે? 89.51 માર્ક્સ. આ 2 કરતા એવું છું. બરાબર. એસટીઆઈ અને ડીવાયએસઓના કટ ઓફ ઉપર હતા, ક્લાસ 1-2નું કટ ઓફ નીચું હતું. બરાબર છે. એટથી 45% માર્ક્સ પણ નહોતા જોઈતા તમારે. બરાબર. 45% માર્ક્સ માંડ આવ્યા હોય અને ત્યાં આગળ તમારું સિલેક્શન થઈ જાય છે. આ હકીકત છે ને, સાદું ગણિત છે. હું તમારી સામે તથ્યો મૂકી રહ્યો છું, એના જ આધારે આપણે વાત કરી રહ્યા છીએ. તો કેમ આમ તેમ દોડો છો? બધું ક્યારેય કોઈનાથી નથી થયું, ન જ થાય. આપણી ક્ષમતાઓની પણ મર્યાદા છે, સમજો ને. તો હાલની પરીક્ષા માટે હું કેટલું કરી શકીશ? આશા રાખું કે આ ચર્ચાઓથી તમને સમજાયું હશે. કટ ઓફને જુઓ, સમયને જુઓ કે કેટલો બચ્યો છે, તમને કયા વિષયોમાં ફાવટ છે, કયામાં નથી, એનું એનાલિસિસ કરો. અત્યારે જેમ મેં સમજાવ્યું કે પાછલી 3 પરીક્ષાઓમાં શું ટ્રેન્ડ જોવા મળ્યો અલગ અલગ સબ્જેક્ટ્સનો, એને વિચારો અને એના આધારે ઠરીઠામ થાઓ. આજનો આખો દિવસ લેવાની જરૂર પડે તો આજનો આખો દિવસ એની પાછળ લઈ લો. પણ પહેલાં એક પ્રોપર સ્ટ્રેટેજી ડિવાઇસ કરો. પ્રોપર સ્ટ્રેટેજી તમે ડિવાઇસ કરી લીધી ને, ધેન ગો ફોર ઇટ. પછી પાછું વળીને જોવાનું નહીં. પછી વચ્ચે આવીને કોઈ કહે કે નહીં આમ નહીં પેલું કરીશ તો વધારે સારું છે, તો એનું નહીં સાંભળવાનું. આપણે જે નક્કી કર્યું છે એ જ પ્રમાણે ચાલવાનું. કોઈ એવા હોશિયાર માણસો હોતા નથી કે જે આપણને નવી નવી સ્ટ્રેટેજીસ સૂચવી શકે. અને ખાસ તો આપણા ક્ષેત્રમાં અત્યારે આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકો એવા છે કે જે કોચિંગના બિઝનેસમાં છે કે જેમને પોતાને આવી પરીક્ષાઓ પાસ કરવાનો કોઈ અનુભવ નથી.
2-4 જણ માંડ છે ટીચર્સમાં કે જેમણે પોતે પ્રિલિમ્સ પાસ કરી હોય, મેન્સ પાસ કરી હોય, જીપીએસસીને ઇન્ટરવ્યૂ આપ્યા હોય, કે પછી મારા જેવા કોઈક હોય કે જેમણે નોકરી મળી હતી પણ એને છોડીને પછી આ ફિલ્ડમાં હોય. આવા જૂજ 2-4 જ છે. બાકીનો 99% માસ એ છે આ ફિલ્ડની અંદર કે જેમને આ પરીક્ષાઓનો કોઈ અનુભવ નથી, પણ બજાર છે, બજારમાં બધા ખપી જાય છે. તો એ બધાની વાતોમાં ના આવતા આ તમારી સામે જે તથ્યો રજૂ કર્યા છે એને સમજી વિચારીને તમારા માટે એક વ્યૂહરચના પરીક્ષાની તૈયાર કરજો. આશા રાખું કે વાતો આપને સમજાઈ હશે. તથ્ય આધારિત હોય તો એ વાત સમજાય જ. જેને તર્ક કરતા ના આવડતું હોય, બરાબર, જેની બૌદ્ધિક ક્ષમતા એટલી ન હોય એને જ આ વાત ન સમજાય, બરાબર. તો આશા રાખું કે વિદ્યાર્થીઓ આ વાતોને સમજશે, જીવનમાં ઉતારશે. તમે અમારી સાથે જોડાયેલા છો કે નહીં કોઈ ફરક નથી પડતો. અપેક્ષા એટલી જ છે કે જીપીએસસીનું સ્તર હજુ ઉપર જાય. ભૂલો એ કરે છે અને એ ભૂલની તો હું કેટલી વાતો ગોષ્ઠીઓમાં કરતો રહ્યો છું. એ ભૂલો કરશે અને જ્યારે કરશે ત્યારે બીજું કોઈ કરે નહીં કરે, હું તો એના ઉપર ગોષ્ઠી કરીને એની ટીકા કરીશ જ. પણ આ દરમિયાનમાં આપણે એ પણ જોવું રહ્યું ને કે આપણે ક્યારે આજે એની ટીકા કરી શકીએ છીએ કે જ્યારે આપણે સ્તર પર પહોંચ્યા છીએ, બરાબર. આપણે આપણું સ્તર ઊંચું લઈ જવું પડે, આપણે વધારે મહેનત કરવી પડે કે જેથી આપણે એક સ્તર પર પહોંચીને કોઈકના વિશે વાત કરી શકીએ, બરાબર. આપણે કશું પ્રાપ્ત ન કર્યું હોય તો આપણે કોઈના વિશે શું બોલવાના. એટલા માટે જરૂરી બની જાય કે આપણે અભ્યર્થી પણ સારા બનીએ, સારા પરીક્ષાર્થી બનીએ કે જેથી એમને પણ ફરજ પડે કે હવે ક્વેશ્ચન્સમાં એ લોકો ભૂલો ન કરે, બરાબર. કશું એ ચાલી કેમ જતું હોય કારણ કે પ્રજા અબૂધ હોય, એમને ખબર હોય કે સામેથી કોઈ પ્રતિકાર નથી આવવાનો, કોઈ વિરોધ નથી કરવાનો, તો ચલાવે રાખવાને. એમને કંઈ ખબર નથી પડતી, જે પૂછો એ ચાલશે, ભલે ક્વેશ્ચન્સમાં ભૂલો હશે, ચાલી જશે. જ્યારે તમારું સ્તર ઊંચું જશે ને ત્યારે એમને કરતા પણ બીક લાગશે. અત્યારે જે ગુજરાત હાઈકોર્ટનો મામલો થયો ત્યાં એ થયું ને કે હવે કૌટિલ્ય અર્થશાસ્ત્ર વિશે લોકોએ સવાલ પૂછતા ધ્યાન રાખવું પડશે. આ છે. તો જ્યારે તમે ઇન્ટેલેક્ચ્યુઅલી એમ્પાવર્ડ હશો, વધુ મજબૂત હશો, તો આ સંસ્થાઓને પણ વધારે જવાબદાર બનવાની ફરજ પડશે. દેટ્સ ઇટ. બસ આશા રાખું કે આપને આ ટ્રેન્ડ એનાલિસિસ સમજાયું હશે અને આ પ્રમાણે આપ તૈયારી કરશો તો ચોક્કસથી આપને સફળતા મળશે. ગેરંટી હું ક્યારે આપતો નથી અને જે લોકો ગેરંટી આપતા હોય એમનાથી હંમેશા હું તમને દૂર રહેવાનું સૂચવું છું. આ ક્ષેત્રમાં ક્યારે ગેરંટી ન હોય અને ક્યાંથી હોય હું તમને માર્ગદર્શન આપી શકું, ભણાવી શકું, સારામાં સારા પુસ્તકો ઉપલબ્ધ કરાવી શકું, ઓનલાઈન કોર્સીસમાં મોટી ઓફર રાખીને તમને એ ઉપલબ્ધ કરાવી શકું. પણ પછી તૈયારી તો તમારે કરવાની છે ને. મેં બધું જ તમને આપ્યું, તમે તૈયારી નથી કરતા તો પછી તમારી સફળતાની ગેરંટી હું કેવી રીતે આપું? તમારે મને આપવાની હોય કે સર તમે અમને બધું જ આપ્યું, હવે અમે ગેરંટી આપીએ છીએ કે અમે પરીક્ષા પાસ કરીને બતાવીશું. તો આ ગેરંટીનું ટ્રાન્ઝેક્શન ઊંધું કેવી રીતે થઈ ગયું? ટ્રાન્ઝેક્શન તો આમ હોવું જોઈએ ને કે તમે ગેરંટી આપો. સંસ્થા કેમ ગેરંટી આપે? સંસ્થા સારું ભણાવવાની ગેરંટી આપી શકે, સારું સાહિત્ય, સારા સંસાધનો તમને ઉપલબ્ધ કરાવી આપવાની ગેરંટી આપી શકે, સફળતાની ગેરંટી ન આપી શકે. અને જે આપતા હોય એ ખોટા છે, એ તમને છેતરે છે. તો આશા રાખું કે ટ્રેન્ડ એનાલિસિસ જીપીએસસીનું આપને સમજાયું હશે. પણ આ સિવાય પણ આપના જો કોઈ સવાલ હોય તો બેધડક કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. વોટ્સએપ પર જેમ આપ મેસેજ કરો છો એમ કરીને આપ પૂછી શકો છો. સમય લઈને પાછો એનો અભ્યાસ કરીને કંઈક નવી વાત તમારી સમક્ષ મૂકવા લાયક હશે તો વિડીયો બનાવીને મૂકીશ. એ સિવાય આપણા ઓનલાઈન કોર્સીસમાં અત્યારે ઓફર ચાલુ જ છે. 8 એપ્રિલ 2026 સુધી ઓફર ચાલુ રહેવાની છે અને આપણા બધા જ જીપીએસસીના માસ્ટર કોર્સીસમાં આપણે ફીસ એકદમ ઘટાડી દીધી છે. કૂપન કોડ તમારે નાખવો જરૂરી નથી, તમને ડાયરેક્ટ એક્સેસ મળી જશે જેવો તમે સબસ્ક્રાઇબ કરશો, બરાબર. કૂપન કોડથી કિંમત ઘટશે એવું નથી આ વખતે, બરાબર. પહેલાં રહેતું ને એવું નથી આ વખતે. કોર્સની જ કિંમત આપણે ઘટાડી દીધી છે કે જેથી તમને સબસ્ક્રાઇબ કરવામાં પણ પૂરી સરળતા રહેશે. બસ એ જ. તો આની સાથે આ વાતને અહીં આગળ રોકીએ. પાછા કોઈક પરીક્ષાલક્ષી વાત સાથે મળવાનું થશે. આભાર. નમસ્તે.